નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। વરસાદને લઈને ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 8 થી લઈ અને 15 જુલાઈ 2026 સુધીની મોટી આગાહી સામે આવેલી છે। તો આગાહી સમયમાં વાતાવરણ કેવું રહેશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ। પહેલા વિડીયોને એક લાઇક કરી જે લોકો ચેનલ પર નવા હોય તે લોકો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ આપના બધા ગ્રુપમાં શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય। મિત્રો આગળ વાત કરીએ તો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે તારીખ 8/7/2026 રોજ આગાહી કરતા જણાવેલ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજથી જ વરસાદની પ્રવૃત્તિઓમાં મોટો ઘટાડો નોંધવાની શરૂઆત થઈ ગઈ છે। આગામી 8 થી 15 જુલાઈના આગાહીના સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં વરસાદનું વિતરણ અંદાજે 90% વિસ્તારમાં 25 મીમી સુધીનો હળવો વરસાદ, જ્યારે બાકીના 10% વિસ્તારમાં 25 થી 75 મીમી વરસાદ થઈ શકે છે। કચ્છમાં વરસાદનું વિતરણ અંદાજે 70% વિસ્તારોમાં 2 મીમીથી પણ ઓછો એટલે કે નહિવત વરસાદ રહેશે, જ્યારે માત્ર 30% વિસ્તારમાં 2 થી 25 મીમી સુધીના ઝાપટા પડી શકે છે। ગુજરાત રિજિયન આવતીકાલથી વરસાદી વિસ્તાર અને પ્રમાણ ઘટશે। ગુજરાત રિજિયન, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના હવામાન અંગે વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ જણાવે છે કે અહીં આગામી 10 જુલાઈથી વરસાદનું જોર ઘટશે। જોકે તે પહેલા 8 અને 9 જુલાઈ દરમિયાન હજુ પણ વ્યાપક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેશે। 8-9 જુલાઈ દરમિયાન વરસાદ અને પવનની સ્થિતિ: મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 35 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ઝાપટા સમયે 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। અપેક્ષિત વરસાદનું વિતરણ 60% વિસ્તારમાં 25 મીમી સુધી, 30% વિસ્તારમાં 25 થી 75 મીમી અને 10% વિસ્તારમાં 75 થી 150 મીમી વરસાદ પડી શકે છે। અમુક સીમિત સ્થળોએ 250 મીમીથી વધુ વરસાદની પણ શક્યતા છે। 10 થી 15 જુલાઈ આ દિવસો દરમિયાન માત્ર આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં જ હળવો કે મધ્યમ વરસાદ જોવા મળશે। મુખ્ય તારણ: મધ્ય ભારત પરનું લો પ્રેશર આગામી 12 કલાકમાં નબળું પડી જશે, જે સમગ્ર દેશમાં ચોમાસું બેસી ગયા પછી મોન્સૂન ટ્રફ હવે એક્સિસ ઓફ મોન્સૂન તરીકે ઓળખાશે। ગુજરાતમાં હવે ભારે પૂર કે વ્યાપક આપત્તિજનક વરસાદની શક્યતા નહિવત છે। તો મિત્રો, રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જામેલા ધમાકેદાર વરસાદી માહોલ વચ્ચે હવે મેઘરાજા ધીમે ધીમે વિરામ તરફ આગળ વધી રહ્યા છે। અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ પર સક્રિય થયેલું લો પ્રેશર હવે નબળું પડી રહ્યું છે। આ સાથે જ ચોમાસાનો ટ્રફ આગામી 10 જુલાઈ સુધીમાં હિમાલયની તળેટી તરફ ખસી જશે, જેના કારણે ગુજરાત રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની શક્યતા છે। જોકે આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું સમગ્ર દેશને આવરી લેશે। તો મિત્રો, અશોકભાઈ પટેલ દ્વારા મહત્વના સમાચાર મળી રહ્યા હતા, જે હું આપના સુધી પહોંચાડતો